વાત કરી હતી એ પ્રમાણે આજે તારીખ છે 5/8/2026 એટલે 5મી ઓગસ્ટ 2026. અત્યારે જે ચિત્ર છે એ થોડુંક કાલે આપણે અહીંયા જોયું હતું નાગપુર પાસે જ છે, પણ અહીંયા થોડુંક તીવ્ર બનેલું છે જે આ ચિત્ર. અને જે ગુજરાતમાં થોડાક નીચા વાદળા પટ્ટો આવ્યો છે અને ધીરે ધીરે આપણી બાજુ વરસાદ આવશે 3 થી 4 દિવસ પછી. એટલે આપણે જે રાહ જોવાની છે અને આ સિસ્ટમ થોડીક તીવ્ર બની છે. કાલેનો વિડીયો અને આજનો વિડીયોના ચિત્ર જોજો, થોડુંક તીવ્ર બની ગયું છે અને નીચે પણ જો આ રીતે આપણે જોવાનું છે. અને ભાઈ ફરી પાછા વરસાદના 4 દિવસ પછી એંધાણ દેખાશે, એટલે આપણે કંઈ ચિંતા ન કરી. વરસાદ ફરી પાછો આવવાની શક્યતા છે, પણ હજી 3 થી 4 દિવસ વરાપ રહેશે. અને જ્યાં ગુજરાતમાં અમુક જગ્યાએ વાદળા છે, ક્યાંક દિવસમાં એકાદું ઝાપટું પડી શકે છે. નહીંતર આખો દિવસ તડકો એટલે ખુલાસો રહેશે. 1-2 સ્થળે ગુજરાતમાં ઝાપટા પડી શકે તેમ છે. અને બીજું આપણે જ્યાં સિસ્ટમ તીવ્ર બની ગઈ છે અને અહીંયા જો કંઈ છે નહીં એટલું બધું, અહીંયા નથી. જો અહીંયા કંઈ એવું બધું નથી, ખાલી છે અરબી સમુદ્ર ખાલી છે. પછી અહીંયા પણ કંઈ છે નહીં, બેંગ્લોર હૈદરાબાદમાં. પછી આ રીતે જો અહીં આ સિસ્ટમ છે એ 4 દિવસ પછી આપણે ગુજરાતમાં આવી શકે. એટલે મારો વિડીયો જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો ભાઈ. આપણે જે છે કોમ્પ્યુટર ઉપરથી બતાવે, અમારું કોમ્પ્યુટર છે જે છે એટલે હું કાંઈ જે મારું કોમ્પ્યુટરની ઓફિસ છે, જે પ્રિન્ટર છે, કીબોર્ડ છે, એટલે મારી પાસે કોમ્પ્યુટરમાંથી હું બધી જાહેરાત કરતો હોય. મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો. આવજો.